બધા લોકો મજામાં છો ને? તો આજે આપણે સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 4 ગણીશું. દાખલાની વિગત એવી છે કે ડી સમાંતર ડી સમાંતર એસી, જો આ ડી સમાંતર એસી આ આપેલી છે અને ડીએફ સમાંતર એ ડીએફ સમાંતર એ આપેલી છે. તો તમારે બીએફ છેદમાં એફઈ બરાબર બી છેદમાં એસી સાબિત કરવાનું છે. આ દાખલો આપણે પ્રમેય 6.1 મુજબ ગણીશું. 6.1 મુજબમાં આ અલગ અલગ જુદા જુદા સૂત્રો આપેલા છે. એમાંથી આ દાખલો કેવી રીતે ગણાય એ પણ વાત કરીશ અને આ દાખલો તમે લોકો સરળતાથી કેમ ગણી શકો એ વિશે આપણે વાત કરી. સૌથી પહેલા આપણે લેતા જઈએ, અગાઉના મારા વિડીયોમાં પણ મેં જ વાત કરી છે, આ બધા જ દાખલાઓમાં આકૃતિ તમને દોરતા આવડી જાય. દાખલા તરીકે આ બધી જે આકૃતિ આપીશ તમારે આ ટેક્સ્ટ બુકના, આ આકૃતિમાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓને તકલીફ પડે દાખલો ગણવામાં આકૃતિની મદદથી. આ આકૃતિ આપો હોશિયાર વિદ્યાર્થી તો ગણી શકે, પણ સામાન્ય અથવા સામાન્ય કરતા જે નબળા વર્ગના વિદ્યાર્થીઓ છે એને બહુ તકલીફ પડે. અને એટલે આ દાખલો નબળામાં નબળો વિદ્યાર્થીને પણ આવડી જાય એટલા માટે હું તમને અલગ આ જે અંદરથી અલગ અલગ ત્રિકોણો કરીશ, અલગ અલગ આકૃતિ દોરીશ અને એ આકૃતિ હમણાં તમને આ દાખલો એકદમ સરળ બધાને આવડી જાય એવી રીતે હું ગણવાનો છું. બરાબર છે? તો ચાલો, જો સૌથી પહેલા જે તમારે વિગત આપી એના આધારે આપણે દાખલો ગણી. જો આના આધારે સૌથી પહેલા લઉં છું, જો બરાબર ધ્યાન રાખજો. પેલા હું કાચી આકૃતિ દોરી અને કેવી રીતે અલગ જે આ બે ત્રિકોણો કેવી રીતે કરવાને એ તમને આવડી જાય. આ આકૃતિના તમારે બે ત્રિકોણ સરસ રીતે આવડી જાય એટલે દાખલો સહેલો. એ કેમ કરવા? જો આના આધારે, જો અહીંયા ડી જો લખો, જો અહીં લખું છું ડીઈ સમાંતર એસી. ચાલો, આની આકૃતિ તો તમને દોરતા આવડે. તો ડી એટલે જો અહીં લખું આ ડી, ડી એટલે વચ્ચે લે, જો આ ડી અને શું છે આઈ. સમાંતર એટલે સીધી લીટી. આને સમાંતર દોરવાની છે. આ વચ્ચે દાખલા તરીકે ત્રિકોણમાં આવશે, આની કરતા થોડી મોટી લીટી દોર નાખો. ચાલો, આ મોટી લીટી દોરી. એવું છે એસી એટલે અહીંયા એ લ્યો અને છેદ આવડી જાય. હવે ત્રિકોણ દોરો. તો ત્રિકોણ દોરવા માટે શું કરશું? અહીંથી આમ જવા દો અને આમથી આમ જવા દો. તો તમારો ત્રિકોણ મળ્યો એ ડી. અહીંયા તમારો શિરોબિંદુ ગોતવાનું દો. ઈ સી અહીંયા કયું બિંદુ આવે એ તમારે જો આમાં જોવાનું. જો આમાં જોવાનું એટલે કેવી રીતે જોશું? જો ડી, તો તમારો ડી ક્યાં છે? અહીંયા અલગ પેન લો એટલે તમે લોકો વધારે સારી રીતે સમજાવી શકો. ચાલો, આપણે આકૃતિ તો બગાડવાની છે એટલે ફરીવાર તમને જો ડી એટલે તમારે જે આ બિંદુ આકૃતિ, આ મેઇન આકૃતિ ટેક્સ્ટ બુક ની આ છે. જો આ તમારું ડી, બરાબર છે. પછી એસી, તો એસી કયું થયું? આ તમારું એસી, આ તમારું એસી. હેલો, હવે આને આપણે આમ જોડ્યું છે. જો આપણે આટલે સુધી તો કામ પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. આટલે સુધી, હા આટલે સુધી પહોંચ્યા. હવે આપણે જોડીએ. હવે આને લંબાવો છે, પછી ત્રિકોણ કરો. આમ ત્રિકોણ કરો તો કયું બિંદુ આવશે? બી. આ કયું બિંદુ આવશે? આ બિંદુ બી. આકૃતિ આવડી ગઈ. આ રીતે તમારે આકૃતિ, આ આકૃતિ વધુ સારી બને એટલે તમારા માટે મેં અહીંયા કરીશ. ખ્યાલ આવી ગયો? એટલે આપણી તમારી આકૃતિ, આ પહેલી આકૃતિ ને કેવી રીતે બની એટલે એક આકૃતિ. હવે બીજી આકૃતિ, આના આધારે આપણે બીજી આકૃતિ દોરી. ચાલો, તો આપણે બીજી આકૃતિ સાથે સાથે દોરી નાખીએ એટલે આપણે ટેક્સ્ટ બુક ની આકૃતિ આ ખરાબ થઈ જાય તારી પછી જરૂર પડશે નહીં. ચાલો, બીજી આકૃતિ કેમ દોરાય તમે જુઓ. ચાલો, આ આકૃતિ હું દૂર કરું છું. તમે જોઈ શકો છો અહીં બી છે, પછી આ ડી જ કર્યું છે અને અહીંયા એસી એસી અને ઉપરાંત ડી, આ ડી સમાંતર એસી એટલે બરાબર છે. ચાલો, હવે આપણે આને દૂર કરી નાખો. ચાલો, બધું દૂર કરી નાખો. ચાલો, હવે આપણે આ આકૃતિ દોરીએ. ડીએફ સમાંતર એ. જો આ ડી, આ એફ એટલે ડીએફ કર્યું. ચાલો, પછી બીજું છે એસી, એનાથી મોટી આકૃતિ કરી નાખો. આ એસી
આ બધાને જોડી દો અને ત્રિકોણ કરો. ચાલો આને જોડો અને આને જોડો અને ત્રિકોણ બની નાખો. ચાલો અત્યારે તો આપણે કાચી આંકડો થઈ પછી વ્યવસ્થિત આંકડો ત્યાં રીતે બનાવીએ. હવે જે આપણે જે સમજવાનું છે આ બિંદુ તમને કયું આવે એ ગોતતા આવડી જાય એટલે આવડી જાવ. આ કેવી રીતે ગોતાય? એસી. તમે જો એસી એટલે હું અત્યારે આમ લીટા કરું છું. આ એસી બરાબર છે. પછી ડીએફ તો કયો બિંદુ આવે? આ ડીએફ એટલે આ બરાબર છે. હવે એને જોડી છે આપણે જોડ્યો તો કયો બિંદુ આવશે? અને પછી હવે ત્રિકોણ બનાવો. ચાલો આ ત્રિકોણ બનાવો તો અહીંયા પણ તમારે બે બિંદુ આવશે. કયો આવશે? અહીંયા તમારે બિંદુ આવશે બી એટલે તમારો ત્રિકોણ બનશે. આવો બી એ સી. બી એ સી ની પણ એ આવશે ને. ડીએફ એટલે ડીએફ અને એ ઈ. આ સી ખોટો લખાણો છે અહીંયા છે આપણો ઈ. જો એ ઈ આ જો ડીએફ એ આપણે આ છે એ. ચાલો એટલે આ પ્રકારનો તમારો ત્રિકોણ બનશે. બે અહીંયા સરસ મજાનો આકૃતિ દોરી છે અને ડીએફ સમાંતર એ ઈ દોર્યું છે. હવે આ જે બે ત્રિકોણ જે છે એને તમારે પ્રમેય 6.1 મુજબ તમે દાખલો ગણશો એટલે હમણાં જ તમારે દાખલો આવી જાય. ચાલો પ્રમેય 6.1 મુજબ તમારે જે છે સૂત્ર જે છે તમારો પહેલું સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પહેલા સૂત્રનો ઉપયોગ કરી અને ગણી નાખો એટલે તમારે હમણાં જ દાખલો આપણે આવી જાય. જો અત્યાર સુધી જે બે ટાઈમ કરી સમજાવવામાં દાખલો અને તમને દાખલો સમજાય જાય એટલે દાખલો આવડી જાય. ચાલો તો હવે આપણે શું લખશું? અહીંયા લખેલું જો ડી સમાંતર એસી. તેથી આપ્યું છે તેથી કરીને ત્રિકોણ આ ત્રિકોણ નામ લ્યો. અહીંયા જે હોય બી એ સી માં બરાબર છે. આ જો ત્રિકોણ બી એ સી માં આ છે ડી ડીઈ એ આ આપ્યું છે. આ શું છે? એબી અથવા બીએન. બીએન શેમાં છેદે છે? બિંદુ ડી માં છેદે છે તથા અને આ જે બીસી ને શેમાં છેદે છે? બિંદુ ઈ માં છેદે છે. ચાલો આ તો તમને ક્લિયર થઈ ગયો. આ બહુ સહેલું થઈ ગયું. આકૃતિને આધાર લખી નાખો. આ જો બીડી એના છેદમાં તમે જો બરાબર ધ્યાન રાખજો. આ બીડી એના છેદમાં બીએ બરાબર. હવે શું આવશે? બી એના છેદમાં ઈસી. આને સમીકરણ નંબર 1 કયો અને કાઉન્સમાં લખી નાખો કેનો ઉપયોગ કર્યો? ક્યાં પ્રમેય? પ્રમેય 6.1 નો ઉપયોગ કર્યો. આ જે લખ્યું એ પ્રમેય 6.1 નો પહેલો સૂત્રના આધારે દાખલો કર્યો. ચાલો હવે આ જે લખ્યું એવું આ લખતા આવડે છે. આમાં જોઈ છે ને લખી નાખવાનું. આમ આપણે જોતા જઈએ આ પેટર્ન થી આવું જ આપણે લખવું છે. એટલે કે આવા વાંચતા જઈને લખતા જાય. આ જો ત્રિકોણ બીએસી છે. આમાં ત્રિકોણ કયો છે? આમાં ત્રિકોણ બી એ ઈ. તો એ લખશું આ તમારા દાખલા રકમ આપેલું છે બરાબર છે. અહીંયા લખશું ત્રિકોણ જો બી એ ઈ માં ચાલો આમાં શું લખેલું છે? ડી. તો અહીંયા હું લખશું ડીએફ. આમાં જોઈને જ લખવાનું છે આપણે. બી એ બિંદુ ડી માં છેદે છે. તો આપણે શું છે? આ તો બે સરખું. તો બી એ બિંદુ ડી માં છેદે છે એટલે આ તો કોમન જ આવું છે. ડીએફ એ લખશું બી એ બિંદુ ડી માં છેદે છે. ચાલો થોડીક ઝડપ રાખીએ બરાબર છે. અને હવે તમને આવડી જાય આ તો મારે લખવું જ પડે. અને શું આવશે? આ બીઈ ને બીઈ બરાબર ને. બી ને શેમાં છે? બિંદુ શું છે? બિંદુ એફ માં છેદે છે. ચાલો તો પ્રમેય 6.2 નો ઉપયોગ કરો. આ જે આપ્યું છે શું આવશે? બી ડી એના છેદમાં ડી એ બરાબર બી એફ
એના છેદમાં એફ ઈ, હા એફ ઈ ધ્યાન રાખજો, અહીંયા બહુ ધ્યાન રાખવું પડશે. આ સમીકરણ નંબર આવશે તમારું 2. ચાલો હવે તમે સમીકરણ 1 અને સમીકરણ 2 એની ઉપરથી દાખલો આગળ ગણવાનો છે. ચાલો હવે દાખલો આપણે આગળ લઈએ. તમારી પાસે આપણે પહેલું સમીકરણ આ મળ્યું, આ દાખલામાં બીજું સમીકરણ આ છે. હવે તો બહુ સરળ થઈ ગયું સમીકરણ 1 અને 2 ઉપરથી. ચાલો સમીકરણ 1 અને 2 પરથી, ચલો પેલું સમીકરણ 2 સમીકરણ જો BD upon D અને BD upon D આ બે છે એટલે આ નહીં આવે એટલે આની બરાબર આવશે, આની બરાબર આ અથવા આની બરાબર આ જે આપ્યું છે એટલે અહીંયા BF upon EC, અહીંયા BF વાળું લખેલું છે તો આપણે આ લખશું. તો સૌથી પહેલા લખશું BF છેદમાં FE બરાબર BE છેદમાં EC. ચાલો જોઈ શકો છો આપણે આ, એટલે આ રીતે આ દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ. મેં ગણેલો દાખલો તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શેર કરો અને મારી ચેનલ મેથ્સ વિથ જોશી સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો.